વંડિયામાં ખાન ખીજડીયા ગામે ખાન ખનીજ વિભાગના દરોડા, 2 ટ્રેક્ટર, 1 જેસીબી ખનીજ ચોરી કરતા ઝડપાયા હતા. ખાન ખીજડીયા ગામે સુરુ નદીમાં થતી હતી ખનીજ ચોરી. અમરેલી ખાન ખનીજ વિભાગે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જપ્ત કરેલા વાહનોને વડિયા પોલીસને સોંપવામાં આવ્યા છે. 23 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસને સોંપવામાં આવ્યો છે. ખાન ખનીજ વિભાગના દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ચેકે સિંગુદર સાથે રાજુ કારિયા, વડિયા. અમરેલી જિલ્લો જેમ કે બધાને ખબર જ છે થોડોક સુદૂર વિસ્તારમાં આવ્યો છે ને અહીંયા ફોરેસ્ટના ઇસ્યુ છે. એના કારણસર કે ઘણા દિવસમાં ઘણા બધા એરિયામાં માઇનિંગ પ્રવૃત્તિ માટે ફોરેસ્ટનો ESZ ઝોનમાં હોવાના કારણસર પાબંદી લાગેલી છે. હાલમાં જ પૂર આવી છે અને વરસાદ સારો થયો છે, એના લીધે રેતી આવી છે અહીંયા અમુક ગામડાઓમાં. એટલે ઘણી બધી ફરિયાદો અને ગામવાળા લોકો બી ફરિયાદો કરે છે. અમે જનરલી તો અમારી ચેકિંગ રેગ્યુલર બેઝ પર થતી જ હોય છે કે અમે રેગ્યુલર મારા માણસો જઈને ચેકિંગ કરે છે અને ઘણા બધા કેસ બી કરે છે. પર અમારા પાસ થોડોક મર્યાદિત માનવબળ હોવાના લીધે થોડો બહોત એવો થાય છે કે અમે દરેક જગ્યા નથી પહોંચી શકતા, કેમ કે અમરેલીમાં 11 તાલુકા છે અને ઘણા બધા ગામડાઓ છે જે સુદૂર વિસ્તાર હોય. તો ઘણી વખત અમારી દિવસ ને રાત્રે ચેકિંગની કામગીરી ચાલુ જ હોય, કન્ટિન્યુઅસ અમારી ચાલુ જ હોય કે 1-2 વાહન કે પકડતા હોય તો ઘણી વખત એવું થાય કે રાત્રે અમારી ટીમ ગઈ હોય તો સવારમાં થોડીક પહોંચી ના શકતી હોય. એટલે નારાજગી થઈ છે. ને મને બી જાણવા મળ્યો સોશિયલ મીડિયાના મારફતે કે વિડીયો થયો છે. ગામવાળા ભેગા, ઘણા બધા લોકો ભેગા થઈને આખા ગામવાળા રજૂઆત પણ કરી છે. અગાઉ પણ એ લોકો આવીને રજૂઆત કર્યા હતા ને એને ધ્યાને લઈને હું સરંભડા, ગાવડકા ને 3-4 ગામનો એ પટ્ટો છે. પછી એમાં જીરા, આંબાના આવા ગામ છે, લાંબો થોડો પટ્ટો છે. તો કન્ટિન્યુઅસ મારી ચેકિંગની ને મારી નિગરાની તેના ઉપર છે જ ને મારી ટીમ જાય જ છે ને બધીને સૂચના પણ આપેલો છું. ને હાલમાં માનનીય કલેક્ટર સાહેબ પણ મને બ્રીફ કર્યા હતા ને પોલીસનો પણ સારો સપોર્ટ છે. રિવેન્યુની ટીમ પણ અમારી મદદમાં ને ઘણી વખત એ કેસો કરતી હોય તો ઘણા બધા અમે પ્રયત્નશીલ છે કે એને ડાંબીએ ને અમારી જે નિગરાનીની વ્યવસ્થા છે એ થોડીક વધારીએ ને અમે એવા જ પ્રયત્નો છે કે જેમ બી ઇલીગલની માઇનિંગ હોય જેટલી રોકી શકીએ, કેમ કે અમારી થોડીક લિમિટેશન છે કે અમે કાયદાઓના રક્ષણ માટે કે નિયમો અનુસાર એમને કાયદાકીય રીતે અમે મંજૂર નથી કરી શકતા. એટલે રેતી આવી હોય, હાલમાં વરસાદ થયો છે એને ઘણી બધી રેતી આવી છે. એટલે રેતી આવી હોય તો લોકલવાળા લોકો હોય જે ટ્રેક્ટરોથી ચોરી કરતા હોય ને ધ્યાનમાં આવે છે. અમારે જે પ્રમાણે આવે તો અમે એને દંડકીય રકમ પણ કરીએ. ઘણી વખત એવો થાય કે અમારા કોઈ કેસ નહીં સોલ્યુશન થતા હોય તો નિયમાનુસાર અમે પોલીસ કાર્યવાહી પણ કરીએ અને નામદાર કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરીએ છીએ. હાલમાં જ અમારા પર એક એવો બનાવ બન્યો હતો જેમાં અમારી ટીમ પર થોડોક હુમલો થયો હતો રાત્રિના સમયમાં. ખાનગી વાહનમાં પણ અમે જ્યારે કરવા ગયા હતા ખાનગી વાહનમાં થોડોક અમારા પર હુમલો થયો હતો મારી ટીમ ઉપર. તમારી ટીમ ફરિયાદ પણ કરી છે અને એ વાહનોને અમે કોર્ટની રાહે રાજ્યસાત કરવાની સુધીની કાર્યવાહી માટે અમે કોર્ટમાં કરીએ જ છીએ. હાલમાં હું તમારે વાત કરું તો અમારી ટીમ દ્વારા હાલમાં જે ગઈ તારીખ 19/9/2026ના રોજ વહેલી સવારના રોજ મારી આંબા ને જીરા ગામની સીમ છે, અહીંયાથી મને ફરિયાદ મળી હતી ખાનગી રીતે. એટલે ફરિયાદના આશરે મારી ટીમ ગઈ હતી, ખાનગી વાહનથી ગઈ હતી ને સવારમાં જ 19 તારીખના રોજ જ 3 ડમ્પર અને 2 ટ્રેક્ટર મળીને આશરે 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બીજી વાત કરું નાણાકીય વર્ષ 2025-26ની વાત કરું તો 2025-26માં 535 ટોટલ કુલ 535 કેસોમાં 415 લાખ જેટલી માતભારી રકમની અમે વસૂલાત કરવામાં આવી છે, જેની આવક અમે સરકારશ્રીમાં કરાવેલ છે. ને ચાલુ નાણાકીય વર્ષ 2026-27ની વાત કરીએ છીએ તો 161 કેસમાં 125 લાખની વસૂલાત કરવામાં આવેલ છે. એનો સાપેક્ષમાં છેલ્લા વર્ષોની સાપેક્ષમાં તુલના કરીએ તો અમારી આવક પણ સુધારો આવ્યો છે. સાથે સાથે જે એરિયામાં અમે નવી લીઝ આપી શકતા હોય ને મોટી કંપનીઓ છે તેની રોયલ્ટીમાં પણ આવક થાય છે. અમે DMFની ગ્રાન્ટમાંથી જે ખાન વિસ્તાર પ્રભાવિત ક્ષેત્ર છે એમના માટે અમે ગ્રાન્ટ પણ ફાળવણી કર્યા છે. ને ભવિષ્યમાં પણ જેઓ અમારાથી જેટલા બી એમને અટકાવવા માટેના પગલાં લેવામાં આવશે, સમસ્ત ટીમો, રિવેન્યુની ટીમ, પોલીસ ટીમ, ફોરેસ્ટની ટીમ બધા સાથે સંકલન કરીને એને ડામવાના પ્રયાસો કરવામાં આવશે. ધન્યવાદ.